મોઢામાં ચાંદા કેમ થાય છે? 7 કારણો. નમસ્કાર મિત્રો, શું તમને વારંવાર મોઢામાં ચાંદા પડતા હોય છે? આજે આપણે તેના 7 સામાન્ય કારણો વિશે ટૂંકમાં જાણીશું. નંબર 1, વેફર્સ અને પેકેટવાળા નાસ્તા. વારંવાર ચિપ્સ, વેફર્સ અને પેકેટવાળા નાસ્તા ખાવાથી આહારનું સંતુલન બગડી શકે છે. તેના બદલે પૌષ્ટિક ખોરાક લેવાની ટેવ રાખો. નંબર 2, પોષક તત્વોની ઉણપ. આયર્ન, વિટામિન B12 અથવા ફોલેટની ઉણપ હોય તો કેટલાક લોકોને વારંવાર મોઢામાં ચાંદા થઈ શકે છે. નંબર 3, તીખો અને મસાલેદાર ખોરાક. વધારે તીખું, ખારું કે મસાલેદાર ખાવાથી મોઢામાં બળતરા થઈ શકે છે અને ચાંદાની તકલીફ વધી શકે છે. નંબર 4, કબજિયાત અને પાચનની સમસ્યા. કબજિયાતને મોઢાના ચાંદા સાથે જોડવામાં આવે છે. જો કે દરેક ચાંદાનું કારણ કબજિયાત જ હોય એવું જરૂરી નથી. પૂરતું પાણી અને ફાઇબર લેવો જરૂરી છે. નંબર 5, ચટપટો ખોરાક. જો તમને વારંવાર ચાંદા પડતા હોય તો ખૂબ તીખા અને ચટપટા ખોરાકનું સેવન ઓછું કરો. નંબર 6, અનિયમિત જમવું અને બહારનું ખાવું. ભોજનનો સમય અનિયમિત રાખવો અને સતત બહારનું તળેલું કે પ્રોસેસ્ડ ફૂડ ખાવાનું ટાળો. નિયમિત અને સંતુલિત ભોજન લો. નંબર 7, ઓછું પાણી અને પોષણની ઉણપ. પૂરતું પાણી ન પીવાથી મોઢામાં શુષ્કતા થઈ શકે છે. સાથે જ સંતુલિત આહાર ન લેવાથી જરૂરી પોષક તત્વોની ઉણપ થઈ શકે છે. મહત્વની વાત, મોઢામાં ચાંદા થવાના કારણો માત્ર આટલા જ નથી. તણાવ, મોઢામાં ઈજા, કેટલાક ખોરાક અથવા દવાઓ પણ કારણ બની શકે છે. જો ચાંદા વારંવાર થતા હોય, ખૂબ દુખાવો થતો હોય અથવા લાંબા સમય સુધી મટતા ન હોય તો ડૉક્ટર અથવા ડેન્ટિસ્ટની સલાહ જરૂર લો. અને માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.